મને ભગવાને કીધું શું કીધું? તમને કે હવે શું કહે છે? કે છે તમને ભગવાન બધું કહી દે મને કેમ નહીં કહેતા? ભગવાનનું ભજન કરવું ભાઈ, ભગવાનને નહીં વિહાર્યા. ઉનાળો હશે અરે શિયાળો હશે ને એક બાર મોટો ડાળીશું. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે જમીન બહાર બેઠાઈએ. દાદી આવ્યો બહાર શેકણી ઘસવા માટે. એ ઘસી દો શેકણી બેકણી. ચટણી બેટણી કશી ખાટલામાં બેહો કે પણ નેચે તો એનું ફાવ આવું. મારા પાટલી પર બેઠી હા નેચે જો કીડીઓ આવું જીવાત આવો. પાટલી છે જો પાટલી તો હો કરી પણ ફાવા ના ને. ફાવે મને ફાવે છે ફાવે એક તો બેહું છું હોય વાયરો આવે થોડો. એ તો કહું વાયરો સારો આવે તે ખાટલો બહાર ઢાળો. ના ભાઈ બસ હા બેહો મજા આવે. વાડું ખાટલો ઢાળાય આપણે હા આવે પાછો તે આવે એટલે લઈ લેવાનું. ઘોર કર્યું ઓવો પાછું લેવાનું ને દેવાનું ને એવું કોણ કરે? પછી તો હું લઈએ ને. ના પણ મને ફાવતું હોય એમ બેહું. ચમ ખાટલામાં ના ફાવા? ખાટલામાં તો સારું ફાવા. આટલું સારું ફાવે પણ ખાટલા કરતાં પટલી હારી એ ચપલાઈ મેળી ને હેડલા થાય. શું મૂકશો તે? હોય કર એટલો મૂકશો? ખાધું બરાબર? ખાધું. શું ખાધું? છાશ રોટલો શાક. એનું શાક ખાધું? શાક કરી બે પેલા ઘીલોડોનું પણ બટાકો ન કરો. બંધો બટાકો વાળતો નહીં એવું કરે જમતી એવું શી ખબર શું છું બસ જમતી તે ઝાક ને હવે ખાવું નહીં ખાવાનું મારે તો બાકી. ત્યાર પછી ખાઈ લે હેડ. તમે શેકણી ઘસી બાકી છે? મારે શેકણી ઘસી બાકી નથી. ઘસી દીધી તો લાગતું તો હા નહીં દોધ જોઈને કે દોધ તો છે શેકણી વાળા હોય ને કરા ગંધાતા. આ મોઢું ધોઈને આવું પછી શેકણી વાળા હોય તો ખાઈ રહે એટલી ઘડી આવું બહુ શેકણી વાળા ગંધાતા દોધ હોય તમારા ફર્યા. તો શેકણી ના ઘસે તમાકુ આવે અંદર. મને ભગવાને કીધું શું કીધું? કે શેકણી ઘસજો. ભાઈ દાદીને ભગવાને કીધું શેકણી ઘસવાનું તો મને ચમ નહીં કીધું? તમને નહીં કીધું મને કીધું ચમ મને ચમ નહીં કીધું? તમને કે હવે શું કહે છે? કે છે તમે બાલ કપાઈ કોઈ એમ કે બાલ કપાવાનું શેકણી ઘસવાનું જાણે કે સીધા શેકણી ગવાનું તો પહેલાં કીધું તું યો છે. મને જાણે કે છે તો તને શેકણી ગવાનું તારે શેકણી ગવી તારે તો દોથાળા શું ગવી હે પણ એમ નહીં ભગવાને તમને કીધું તો મને જાણે કે છે. મને તો હું શેકણી બંધ કરું ને તો મારે બધા દોધ પડી જાય. હવે એક હું પહેલેથી ઘસે એટલે પહેલાંથી નાનપણથી ઘસેલી હ 10-15 વર્ષની હતી જ ઘસી હ. તો મને ભગવાન જાણે કે છે તો કયો ભગવાનનું ભજન કરો તો કહેશી શું કે છે? કહેશી કે ભાઈ ભજન કરો મારું. શેકણી ઘસવાનું જાણે કે છે એ જવાબ જો પેલા શેકણી ઘસવાનું જાણે કે છે એ જવાબ તો હાલો પહેલાં નાની હતી તાને કીધું હતું. મને જાણે કે છે તને કહેશી કોક દાડો કહેશી ભગવાન શું આવશે તારા પાસે કે ભાઈ સારી રીતે કોમ કરજે ઉદ્ધાર થઈ જાય ને આવતો રહેવા હોશિયાર જોડે. થજે. ના તાર ઉદ્ધાર થઈ જાય ને હવામાં જોડે આવતો રહેવું કે ના કેમ? ના એવું ના કહેવાય. હું તો કાલ ભરી દઉં તારે ભરી જવાનું હોય. ભગવાન તો ગમે ત્યારે બોલાવીએ કે આજે નહીં તો કાલે કાલ નહીં તો અમદાવાદ ના ગમે ત્યારે જવાનું તો હજ ને. એ તો જેના દાડા આવશે એના દાડા થઈ પડશે. પણ જો મને આ બધો જતો રહ્યો પણ મને તો ભગવાન ના કહે છે કે હમણાં નહીં લઈ જવો તો કોણ જાણે કીધું શીખ દામો તમને ભગવાન બધું કહી દે મને કેમ નહીં કહેતા? ભગવાનનું ભજન કરવું ભાઈ, ભગવાનને નહીં વિહાર્યા. હા એમણે બેહરી હોય તો ભગવાનનું ભજન તો કરવાનું જ. ભગવાન જે ભજ્યા છે ને એને દુઃખ નહીં આવતું અને દુઃખ આવે ને તો એ વારી લેશે. જાણા પણ જાણા
ચલો ટાઈમ વારસે લાગે વારસે ચલો ટાઈમ લાગે તેમ તો લાગે ભાઈ તેમ તો લાગે જોઈએ ભેળો હતા ને ઘસી દીધી હોય તો બહુ મજૂરી કરી હે ને બહુ મજૂરી કરી હે ને એટલે કેડો રહી જઈ મારી જો પેલા કુવાણું રહ્યું કુવાણું એ કણ તો બે વખત ધાબો ભરવા જઈ વિસનગર આપણા પહેલાં નથી મળતી આવા ફોન ઉપર વળકણી પર નાકામ પૈસા નધર મોય પૈસા એ કણ બે વખત ધાબો ભર્યો કુવા પેલા રઢિયાળમાં એક ભર્યું રઢિયાળમાં અમે તાર બાપાને બે જતા ભરવા અને હોય તો કોઈ તાગોય નહીં એટલો ભર્યો આપણા ગામમાં તો પછી આપણે સાથે ટ્રેક્ટરમાં જવું કોમાં જવું ટ્રેક્ટર માટી ભરવા ખોળ રેત ભરવા ભેંસ હતી તો ભેંસ હતી મારે તાણે તો શું થયું હા હા તારી મમ્મી ઉઠાડ્યું છે હું એથી પડી ઉઠાડો હું સીધી ઉઠાડું તો ખેંચો મને હે ખેંચો મને ખેંચો સીધી ખેંચો તું મને ખેંચી લીધો ખેંચો ખેંચો શું થયું એવું નહીં લેવું પેલો હાથ હાલો ના ભાઈ નહીં તણા તો વાંચો કરી ઊભું કરો લે દે ખેંચો કરી દીધો ને ઊભો તમે કેટલી તાકાત છે તમારા કેટલી તાકાત હોય તમે પછી તો કઈ ઊંઘી ગયા હતા ખાઈ પીને તો ઉઠીને ઊંઘી જઈએ મસ્ત ઊંઘ આવી તમારે ઊંઘ આવી હતી આવી હતી આજ તો થોડી થોડી જ આવી હતી પહેલી ઊંઘ નથી આવી પાછા આવી મને તો ખાસી ઊંઘ આવી હું તો કશું ખાસી ઊંઘી દઉં કેટલા વાગ્યા 4 વાગ્યા હતા રે 4 વાગે ઊંઘે તો કેટલા વાગે 4 વાગ્યા હતી 2:30 વાગે ઊંઘે તો 2:30 વાગે ઊંઘે તો હું તું ઊંઘજો ને એના ચડી હું ઊંઘી 2:30 3:30 1.5 કલાક ઊંઘ આવી તો એ જુઓ આખો બળો શીખરો આખો ચમ બળો ઓખો તો મારી બની ચમ શશી કરે કઈ આ શું થાય તો વખત બધું પાણી પછી કઈ આવશે પાણી પછી તો ભાઈ અત્યારે આવ્યો દુકાન અને અત્યારે ટાઈમ થાય 6:30 તો આજનો વ્લોગ તો એકદમ સિમ્પલ રહ્યો દાદી જોડે વાતો કરી બસ બીજું કંઈ કર્યું નહીં આજના વ્લોગમાં એકદમ નોર્મલ સાદો સિમ્પલ ના મજા આવે એવો વ્લોગ બનાવ્યો તો અત્યારે તો દુકાન આવ્યો દુકાન બેસવાનું પપ્પા ખાઈને આવ્યું ત્યાર સુધી તો આજે થોડી તબિયત ઢીલી હોય એટલે મેન કારણ તો આ જ છે તો ચલો આ વ્લોગનો અહીંયા એન્ડ કરું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય